માટે આ એક પાત્રતા નિર્માણ થાય, મારું તમારું એક પાત્ર નિર્માણ થાય. હું કાયમ કથામાં કહું છું, આપણે ત્યાં તો તરગાળા એવા હતા ને, જોજો એ પાત્ર ભજવવા માટે પટમાં આવતા ને આબેહૂબ પાત્ર ભજવતા. બનેલી ઘટના છે. મૂળજી આસારામ આના જેવો કોઈ તરગાળો ન થયો. અને એમ કે છે ભાવનગર સ્ટેટમાં નાટક હતું અને સામે રજવાડા બેઠા હતા. કૃષ્ણકુમાર પોતે જોવા માટે આવ્યા હતા અને રાજા ભરતોરી થઈ અને મૂળજી આસારામ પટમાં આવ્યો. એ હાથમાં શમશેર 92 લાખ માળવાનો સરતાજ પહેરીને આવ્યો અને એવા સંવાદો બોલ્યો. ભાવનગર નરેશને આનંદ આવી ગયો, ભાવનગર નરેશને મોજ આવી ગઈ. એટલે પગમાં 500 ગ્રામનો તોડો પહેર્યો તો સોનાનો, એ કાઢી અને મૂળજી આસારામને સામે ઘા કર્યો કે હે મૂળજી આસારામ, મને આ તારા પાત્ર ઉપર મોજ આવી, આ તોડો તારો 500 ગ્રામનો, જા. જોજો એક સામાન્ય તરગાળો હતો, ભરથોરી થઈને આવ્યો હતો અને 500 ગ્રામનો તોડો લઈ અને મૂળજી આસારામના ખોળામાં ઘા કર્યો કે હે મહારાજ, અવિવેક થાય તો માફ કરજો. અત્યારે તું 1800 પાદરનો ધણું, પણ મેં જેનો સરતાજ માથે પહેર્યો એ 92 લાખ માળવાનો ધણી છે. અત્યારે મારે આ ન લેવાય અને આ જો લવ તો વે લાઈજો કહેવાય, મારો વે ભજવો ન કહેવાય. અને એમ કે છે કે એ સમય રજવાડાનો, રજવાડા સામે હરફ ન બોલાય અને એ સમયે તરગાળો રજવાડાની સામે થયો. એમ મારું અપમાન કહેવાય. તમને ગમે તે લાગે, હવારે તારી ગાય, હવારે તું કેસ એમ કરીશ, અત્યારે ન લેવાય. અને એમ કે છે કે તો હવારનો સૂર્ય ઉગાય ત્યાં ભાવનગરના સીમાડા મૂકી દેજો. એમ કે છે એક પાત્ર ભજવાતા ગયા અને કપડા સુટકેસ હોય ખટારામાં ભરાતી ગઈ. સવારનો સૂર્ય ઉદય થયો ને એ પેલા ભાવનગરના સીમાડા મૂકી દીધા મૂળજી આસારામ. અને એકવાર મૂળજી આસારામ નરસંગ થઈને આવ્યો. પ્રહલાદનું નાટક હતું અને નરસંગ થઈને આવ્યો અને હિરણા કશ્યપને પટમાં ચીરી નાખ્યો. લોઢાના નખ પહેરેલા, છાતીમાં નખ ભરાવી અને હકીકતમાં ચીરી નાખ્યો માણસને. પછી તો કેસ થાય. એ કેસ આયલો. મૂળજી આસારામ કે મને ખબર નથી, હું જે પાત્ર લઉં ને એના જેવો હું થઈ જાઉં, મને ખબર રહેતી નથી ભાઈ. અરે એવું થોડું હોય, તમને એટલી તો ખબર હોય ને કે મેં આ પાત્ર પહેર્યું છે, આનું પાત્ર નાટક ભજવું છું. નહીં, મને ખબર રહેતી નથી. ત્યારે જજો અને વકીલો બધા ભેગા થયા. બનેલી ઘટના તો સાબિત કરીને બતાવો. જોજો એ કોર્ટમાં નાટક ભજવવામાં આવ્યું અને મૂળજી આસારામને દશરથનું પાત્ર આપ્યું. બનેલી ઘટના અને રામ વનવાસનું નાટક. રામ, લક્ષ્મણ અને માં જાનકીને વનવાસ થયો. જોજો ઢોલિયામાં કોર્ટમાં સામે વકીલો જજો બધા બેઠા હતા અને મૂળજી આસારામ ઢોલિયામાં સૂતો હતો. અને એ નાટક ભજવાતું ગયું. રામ, લક્ષ્મણ, સીતા વનમાં ગયા અને આ બાજુ ઢોલિયામાં સુતા સુતા રામ 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 કહી રામ. એ 6 વખત મૂળજી આસારામ રામ રામ બોલ્યો અને 6ઠી વાર રામ મુખમાંથી નીકળ્યું અને મૂળજી આસારામે ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા. જેમ દશરથે 6 વાર રામ બોલીને પ્રાણ કાઢ્યા ને, એમ મૂળજી આસારામે ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યા. મારા બાપ, આજ ઈ કોર્ટમાં જાઓ તમે, ઈ કોર્ટમાં મૂળજી આસારામની હમાયત છે. આજ જજો વકીલો ઈ હમાયતના દર્શન કરી અને પછી કોર્ટના કામ કરવા માટે જાય. આ પાત્રતા, આ એક પાત્ર નિર્માણ થાય. હરિ નામ નહીં તો જો આપણી કથા વિરામ તરફ જઈ રહી છે. મેં કહ્યું એમ અમે હારે ભણતા અને થાણા ગલોળ ને ભાવે મારી ઉપર, મારા ઉપર એવો છે. અમે સહપાઠી હતા બધા અને આ કથા ગાવાનો મને અવસર મળ્યો.
અને તમે બધાએ તો મને નાનપણથી જોયો ને, કઈ પરિસ્થિતિમાંથી નિર્માણ પામ્યો અને કેટલા સંઘર્ષો કર્યા મારા બાપ. ત્યારે આ ઠાકોરજીની કૃપા વર્તી છે, કાંઈક સદગુરુની કૃપા ઉતરી. તમને ગણાવું, આ ગામના ખેતરમાં માંડવી વીણેલી છે, આ ગામની શેરીઓમાં ગુલ્ફી વેચેલી છે. તમે બધાએ મને જોયો હશે. અરે લહણ પણ લણેલું છે. અને પછી આખો કોથળો પૂરો ન થાય ને, આ માવડીઓ બેઠી ને બધી, મેં કહ્યું હતું ને, આ બધી મારી જશોદાઓ છે. હા, પછી કોથળો મારાથી પૂરો ન થાય એટલે બીજા મજૂરો હોય ને એને મારા ઉપર દયા આવે, મારા બાય હારે હોય. અને પછી એક એક હુંડો બધાએ છેલ્લે નાખી અને કોથળો તૈયાર કરી અને કોથળો પૂરો કરી દે મને. ત્યારે 10 રૂપિયા કોથળાના હતા. આખો દિવસ લહણ લણી ત્યારે 10 રૂપિયા મળતા. મારા બાપ, આ સમય હરિ નામ अमरत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत में, ये छोड़ विषय विष पीना हरि नाम नहीं आ बाजू सुखदेव जी वर्णन करवा लगा.